ઉપર ચાલો આવી જાઓ બેન પાછળ જતા પાછળ જ રહો પાછળ જ એમની પાછળ જ અહીંયા આગળ આવશે હા બસ થોડા કામ બસ બી આંબેડકરના વાથી લઈને સેવા સદન આવે છે અને બરાબર હું મેહુલ ઉપાધ્યાય ગુજરાત જનચેતના પાર્ટી મધ્ય ગુજરાત સંયોજક આજ રોજ ડભોઈ તાલુકાના મંત્રી શૌકત અલી અબ્દાલ અને એમની ટીમ સાથે અમે આંબેડકરજીના પુતળાથી લઈને એમના સ્ટેચ્યુથી લઈને આજે સેવા સદન સુધી રેલી કાઢી છે. ગુજરાત જનચેતના પાર્ટીની આજે માંગ સાથે રેલી કાઢી છે કે ડભોઈ શહેરની અંદર ડભોઈ તાલુકાની અંદર જે પીવાના પાણીની વ્યવસ્થાનું જે હદે ખદન થયેલું છે, પીવાના પાણીની જે બેઝિક જરૂરિયાત છે, જે આપણો હક છે નાગરિકોનો, તે મળતો નથી. ગટરનું પાણી જોડે મિક્સઅપ થાય છે અને તે પછી બીમારી રોગચાળો જે ફાટી નીકળતા અહીંના નાગરિકો જે દવાખાનામાં રેફરલ હોસ્પિટલમાં જાય છે તો ત્યાં પૂરતા સ્ટાફનો અભાવ, પૂરતી જરૂરિયાતોનો અભાવ, તેના લીધે એમને વડોદરા મોકલવામાં આવે છે અને ત્યાં જ પહોંચતા તેમનું મૃત્યુ થાય છે. તો શું આ રાજરમતને કારણે નાગરિકોના મૃત્યુ થાય છે તે કેટલે અંશે યોગ્ય છે? આજે ગુજરાત જનચેતના પાર્ટીએ અહીં આગળ મુખ્ય માંગો મૂકી છે કે તાત્કાલિક ધોરણે પાણીની ગુણવત્તા સુધારવામાં આવે, પ્રાથમિક કેમ્પો ત્યાં આરોગ્ય માટેના ત્યાં આગળ લગાવવામાં આવે જે તે એરિયામાં પ્રોબ્લેમ છે ત્યાં, અને સાથે સાથે રેફરલ હોસ્પિટલના અધિકારીઓની વિઝિટ કરીને ત્યાં આગળ પૂરતો સ્ટાફ અને પૂરતી જરૂરિયાતો પૂરી કરવામાં આવે. જો આમ નહીં થાય તો આવનારા સમયની અંદર ગુજરાત જનચેતના પાર્ટી દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે તથા જ્વલંત આંદોલનો જેવા કે અમે સેવા સદનને તાળું મારવાથી બી અચકાવીશું નહીં અને ભૂખ હડતાલ પર આમરણાંત ઉપવાસ પર બી બેસતા અચકાવીશું નહીં. ક્યાં આવેદનપત્ર આપેલું? આજે અમે અહીંયા પ્રાંત અધિકારીને એસડીએમ સાહેબને આવેદનપત્ર સુપ્રત કર્યું છે અને એમણે અમને બાંયધરી આપી છે કે આજે ને આજે તાત્કાલિક ધોરણે મિટિંગ બોલાવશે અને એના વિશે પગલાં લેશે. આ ભાઈ ભણી જોવાનું છે પ્રાંત ઓફિસર થોડા ક્રોસ થઈ થોડોક એમ દબાવો તમે એમ દબાવો. આજરોજ ગુજરાત જનચેતના પાર્ટી દ્વારા ડભોઈ શહેર તાલુકા મંત્રી શૌકત અલી અબ્દાલ અને એમની ટીમ સાથે અમે આંબેડકરના પુતળાથી લઈને આંબેડકરજીના પુતળાથી લઈને અહીંયા આગળ પ્રાંત અધિકારી પાસે ડભોઈ પ્રાંત અધિકારી પાસે આવેદનપત્ર સુપરત કર્યું છે. ડભોઈ શહેરના અંદર છેલ્લા કેટલા વખતથી પીવાના પાણીની વ્યવસ્થાનું હદન થયેલું છે, એના પ્રોબ્લેમ છે ઘણા, અને પીવાનું પાણી બહુ જ ખરાબ આવી રહ્યું છે જેના લીધે રોગચાળો ફાટે છે. જ્યારે દર્દીઓ રેફરલ હોસ્પિટલની અંદર દાખલ થવા જાય છે, રેફરલ હોસ્પિટલની અંદર પૂરતા સ્ટાફના અભાવે અને પૂરતા દવાઓના અભાવે એમને વડોદરા મોકલવામાં આવે છે અને વડોદરા જતાં એમનું મૃત્યુ થાય છે. તો આ મૃત્યુનો જવાબદાર કોણ રહેશે? તે બદલ આજે અમે ડભોઈ પ્રાંત અધિકારીને ઓફિસરને આવેદનપત્ર આપ્યું છે અને એમણે અમને અમારી મુખ્ય માંગો જે છે કે તાત્કાલિક ધોરણે મિટિંગ બોલાવીને અને ત્યાં જે તે જગ્યા પર પાણીનો પ્રોબ્લેમ છે ત્યાં આગળ પાણી ચોખ્ખું કરાવડાવે અને ત્યાં આગળ મેડિકલ કેમ્પ કરાવડાવે અને રેફરલ હોસ્પિટલની અંદર દવાઓ તેમજ સ્ટાફ પૂરતો કરે. જો આમ નહીં થાય તો આવનારા સમયમાં ગુજરાત જનચેતના પાર્ટી દ્વારા જ્વલંત આંદોલનો કરવામાં આવશે. અમે પ્રાંત ઓફિસને તાળું મારવાથી બી અચકાઈશું નહીં, કારણ કે જે પ્રાંત ઓફિસ નાગરિકોની સમસ્યા સોલ્વ નહીં કરી શકે તેની અમારે જરૂર નથી અને ભૂખ હડતાલ આમરણાંત ઉપવાસ પર પણ ઉતરતા અમે અચકાઈશું નહીં. લોકો વગરનું આવવું જોઈએ આપણું, એટલે અમારી બીજી બધી ચેનલથી બધા મપાય. ડભોઈ તાલુકા શહેરની જનતાની સુખાકારી માટે જે તંત્ર નિષ્કાળજી દાખવે છે એ શબ્દ જરા ઉમેરો બધા આવી જવું. આજ રોજ ગુજરાત જનચેતના પાર્ટી દ્વારા ડભોઈ તાલુકા મંત્રી શૌકત અલી અબ્દાલ તાલુકાની જે જનતા છે તેની સુખાકારીની અંદર નિષ્ફળ ગયેલા આ જે તંત્ર છે તેની સામે કોંગ્રેસ અને ભાજપ જે ઈનું ભેગું થઈને કરી રહ્યું છે એની સામે અમે અવાજ ઉઠાવીને
આજે અહીંયા આવેદનપત્ર આપ્યું છે. એ આવેદનપત્રમાં મુખ્યત્વે અમારી માંગો છે કે ડભોઈ શહેરમાં છેલ્લા કેટલા વખતે પાણીની સમસ્યા છે. ત્યાં આગળ પીવાનું પાણી શુદ્ધ મળતું નથી અને એના દ્વારા જે રોગચાળો ફાટી નીકળ્યો છે, એ રોગચાળાની અંદર જ્યારે હોસ્પિટલની અંદર રેફરલ હોસ્પિટલમાં જાય છે લોકો, ત્યારે ત્યાંથી તેમને પૂરતા સ્ટાફ અને પૂરતી દવાઓનો અભાવે વડોદરા મોકલવામાં આવે છે. તો એના વિરુદ્ધ અમે કાર્યવાહીની માંગ કરી છે. તો અહીંયાથી પ્રાંત ઓફિસરે અમને માંગ અમારી સંતોષવા માટે આજે મિટિંગ કરી છે અને પાણી આજે મિટિંગ બોલાવીને પાણી શુદ્ધ કેવી રીતે આપવું, ત્યાં આગળ પ્રાથમિક સુવિધાનો કેમ્પ કરવો અને રેફરલ હોસ્પિટલની અંદર મુલાકાત કરવી, એની બાહેધરી અમને આવે છે. જો આમ નહીં થાય તો આવનારા સમયમાં ગુજરાત જનચેતના પાર્ટી દ્વારા જ્વલંત કાર્યક્રમ આપવામાં આવશે અને આ પ્રાંત ઓફિસ જે લોકોની સુખાકારી, એમનો જે બેઝિક એમનો અધિકાર છે લોકોનો, એ આપવામાં નિષ્ફળ ગઈ છે, એને અમે તાળા મારી દઈશું. કારણ કે જો લોકોનું કામ નહીં કરે તો અમે આગળ પગલાં લેતા અચકાઈશું નહીં અને આમરણના ઉપવાસ પર ઉતરતા પણ અમે અચકાઈશું. મેહુલ ઉપાધ્યાય, મધ્ય ગુજરાત.